હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો આજે અમે આવ્યા છીએ યુબી સિટીમાં. હે ગાઈઝ, કેમ છો બધા મજામાં? સો આજે અમે યુબી સિટી આવ્યા છીએ. તો યુબી સિટી એક મતલબ સિટી નથી, પણ એકચ્યુઅલી ઇટ્સ અ મિક્સ ઓફ બિલ્ડિંગ, જેમાં ડાઇનિંગ છે, કોર્પોરેટ ઓફિસ છે, અને વિજય માલ્યાને તો બધા ઓળખે જ છે. તો વિજય માલ્યા એ બનાવેલું છે પ્રેસ્ટીજ ગ્રુપની સાથે ટાઈઅપ કરીને 2008માં, અને ઓલમોસ્ટ લાઈક 93,000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું છે. તમારે યુબી સિટી જો આવવું હોય તો તમે રેલવે સ્ટેશનથી તમને 6 to 7 કિલોમીટર થશે, અને એરપોર્ટ ડેફિનેટલી દૂર છે બેંગ્લોરનું, તો ત્યાંથી તમને ઓલમોસ્ટ લાઈક 35 કિલોમીટર દૂર થશે. યુબી સિટી લોકેટેડ છે વિત્તલ માલ્યા રોડ જે વિજય માલ્યાના ફાધર હતા, તો એના ઉપરથી વિત્તલ માલ્યા રોડ રાખવામાં આવેલું છે. જો તમે બેંગ્લોર ફરવા માટે આવતા હોય તો યુબી સિટી ઇઝ અ મસ્ટ વિઝિટ પ્લેસ. રીઝન છે એનું આર્કિટેક્ચર અને લક્ઝરી યુબી સિટી છે, જેમાં મોલ અને કોર્પોરેટ ઓફિસ છે. મોલમાં એન્ટર થતાં જ ફીલ થાય છે કે આપણે કોઈ પેલેસમાં આવી ગયા છીએ, યા તો 5 to 7 સ્ટાર લક્ઝરી હોટલમાં આવી ગયા છીએ. એનું આર્કિટેક્ચર જાણે મતલબ મને તો જાણે યુરોપિયન કન્ટ્રીમાં હોય છે, બરોબર. તો એ ટાઈપનું અંદર આર્કિટેક્ચર લાગે છે, અને મિક્સ ઓફ પેલેસ જેવી ફિલિંગ આવે છે, રાઈટ? યસ. થોડા ટાઈમ પહેલાં મેં તમને આર્કિટેક્ચરની વાત કરેલી કે આનું આર્કિટેક્ચર બહુ સરસ છે. તો અત્યારે આપણે એન્ટ્રન્સથી અંદર જઈ રહ્યા છીએ, અને સ્ટેરકેસ છે. ધ મોમેન્ટ તમે સ્ટેરકેસ એન્ડ થશે તો ફરીથી તમને એમ જ લાગશે કે તમે ગ્રાઉન્ડ ફ્લોરમાં છો. તો જે તમને દૂર બિલ્ડિંગ દેખાય છે તેના ઓપોઝિટ બી રોડ છે. તો બેસિકલી તમને ખબર છે કે બેંગ્લોરમાં ઘણા બધા એરિયામાં નાની હિલ હતી, તો એના ઉપર કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે. તો આનો રીઝન બી એ જ છે. આ બિલ્ડિંગમાં સૌથી ટોપ ફ્લોર પર વિજય માલ્યાનું પેન્ટ હાઉસ છે. તો આ જે 20 ફ્લોર્સનું બિલ્ડિંગ દેખાય છે એના ટોપ ટેરેસ ઉપર પેન્ટ હાઉસ બનાવેલું છે, જેમાં વિજય માલ્યા રહેતો હતો જ્યારે ઇન્ડિયામાં હતો. ઓપન પ્લેસમાં ડાઇનિંગ એરિયા છે, જેમાં ઘણી બધી રેસ્ટોરન્ટ છે, લાઈક રોયલ ચાઇના, ધ બાર, અને સોલ્ટ છે, અને રૂફ પર બી રેસ્ટોરન્ટ છે, જે ધ રૂફ એશિયન ગ્રીલ એન્ડ બાર બાય ધ પુલ સાઇડ, જેમાં પુલ સાથે રેસ્ટોરન્ટ બનાવેલી છે ટેરેસ ઉપર. તો અમે ફેમિલીએ સોલ્ટમાં ખાવાનું ખાધેલું. તો અહીંયા વેજ નોનવેજ રેસ્ટોરન્ટ વધુ જોવા મળે છે. આ બી વેજ રેસ્ટોરન્ટ છે અને નોનવેજ બી છે, સાથે બાર એટેચ હોય છે, પણ ઇટ્સ અ ફેમિલી રેસ્ટોરન્ટ. અમે ફૂડ ખાધું, ફૂડ સારું હતું, મતલબ નોટ સો મચ ઓઇલી, અને મતલબ છોકરાઓ બી ખાઈ શકે એ ટાઈપનું. પણ અહીંયા દરેક રેસ્ટોરન્ટમાં તમને મેનુ પ્રાઇસ બહુ હાઈ હશે, તો તમે જ્યારે અહીંયા વિઝિટ કરવા માટે આવો તો એ તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે. તો આ યુબી સિટીમાં તમને ડાઇનિંગ, સ્પા વેલનેસ અને મેરિયોટ એક્ઝિક્યુટિવ અપાર્ટમેન્ટ્સ બી છે અહીંયા, જે તમે રેન્ટ ઉપર લઈ શકો છો, સ્ટાર્ટિંગ ફ્રોમ ધ સ્ટુડિયો 1 BHK, 2 BHK, 3 BHK, જેની પ્રાઇસ સ્ટાર્ટ થાય છે 10,000 પર નાઇટ રેન્ટ ટિલ 30,000. અહીંયા ટોપ લક્ઝરી બ્રાન્ડ છે કે જે એમાં તમે પરચેસ કરી શકો છો. દાખલા તરીકે રાડો છે, જીમીચુ, રેર રેબિટ, બોસ, અને ઘણી બધી લક્ઝરી બ્રાન્ડ છે કે જે મતલબ મેં બી ઘણી નથી, કોઈ દિવસ સાંભળેલી નથી. જો તમારે શોપિંગ કરવી હોય તો ઓફકોર્સ તમે કરી શકો છો, પણ આ લક્ઝરી બ્રાન્ડ જ છે બધી. તો તમારે કોઈ બી વસ્તુ પરચેસ કરવી હશે તો એની પ્રાઇસ બહુ જ હાઈ હોય છે. તો અમે આ મોલમાં કે યુબી સિટીમાં ઘણીવાર આવી ચૂકેલા છીએ, અને અહીંનો વાઇબ બહુ સરસ છે. મતલબ ઓપન પ્લેસમાં ડાઇનિંગ છે, સાથે સાથે તમને જે બિલ્ડિંગ આર્કિટેક્ચર જોવા મળે છે એની કંઈક અલગ જ મજા છે તમને. મતલબ યુ ફીલ વેરી પ્રેસિયસ એન્ડ લક્ઝરી. અમે વિન્ડો શોપિંગ બી કર્યું. અમે કંઈ લીધું નહોતું, પણ જે લક્ઝરી બ્રાન્ડ બધી હતી તો અમે બધી શોપમાં અમે ગયા અને અમે જોયું કે કઈ ટાઈપની વેરાયટી હોય છે. તો ઇટ્સ અ ડિફરન્ટ એક્સપિરિયન્સ, મજા આવે. એકવાર વિઝિટ તો તમારે કરવું જોઈએ, હું એવું બિલીવ કરું છું. તમને રિયલી એવું ફીલ થશે કે જાણે તમે ધ મોમેન્ટ યુ એન્ટર ઇન યુબી સિટી, તમને એમ લાગશે કે તમે ઇન્ડિયામાં નથી.
મતલબ તમને એવું જ લાગશે કે જ્યારે તમે કાંઈ તો કોઈ બીજા કન્ટ્રીમાં આવી ગયા છે. હા બીજા કન્ટ્રીમાં આવી ગયા છો, યા સ્પેશિયલી યુરોપિયન કન્ટ્રી. સો થેન્ક યુ સો મચ સો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ. સો કમેન્ટ કરીને કહેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, મતલબ ઇન ટર્મ્સ ઓફ વિડીયો શૂટ, મતલબ કંઈ ઇમ્પ્રૂવ કરવા જેવું હોય કે કંઈ ઇન્ફોર્મેશન માહિતી તમારે વધુ જોતી હોય કે એનીથિંગ એલ્સ, બરાબર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો જે અમે પહેલાં કીધેલું કે અમે મતલબ બેંગ્લોરની લાઈફસ્ટાઈલ વિશે અમે તમને જણાવશું અને ઇન્ફોર્મેશન બી પ્રોવાઈડ કરશું, અને બેંગ્લોર અમારી નજરે કેવું છે તો એ અમે તમને શ્યોર દેખાડીશું. અને સાથે સાથે અમે અમારી ડેઇલી લાઈફસ્ટાઈલ વિશે બી ફ્યુચરમાં વિડીયો નાખતા રહીશું. તો પ્લીઝ સ્ટે ઓન. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ધીસ વિડીયો. આવજો. બાય બાય. બાય. આવજો.